विश्वंभरी अखिल विश्वतणी जनेता विद्याधरी वदन मावस जो विधाता दुर्बुद्धि ने दूर करी सद्बुद्धि आपो मां पाहियो भगवती भव दुख कापो भूलो पड़ी भवरणे भटको भवानी सूझे नहीं लगिर कोई दिशा जवानी भासे भयंकर वड़ी मनना उतापो मां पाहियो भगवती भव दुख कापो आरंक ने उगरवा नथी कोई यारो जन्मांध छू जनुनी हूँ ग्रही बाह्य तारो नाशु सुनो भगवती शिशुना विलापो मां पाहियो भगवती भव दुख कापो मां कर्म जन्म कथनी करता विचारो आ सृष्टि मां तुझ विना नथी कोई मारू कोने कहूं कठण रोग तणो बळापो मां पाहियो भगवती भव दुख कापो हूँ काम क्रोध मद मोह थकी छकेलो आडंबरे अति घणो मद थी बकेलो दोषो थकी दूषित ना करी माफ पापो मां पाहियो भगवती भव दुख कापो। જય માતાજી દાદા. જય માતાજી બેટા, બેસો. દર્શન કર્યા માતાજીના? હા. વિશ્વંભરી માના? હા. શાંતિ મળી? બહુ આનંદ આવ્યો? થયો. દાદા, સમાજના અન્ય મંદિરો કરતા આ વિશ્વંભરી માનું ધામ કંઈક અદ્ભુત છે. અહીંયા ખૂબ શાંતિ મળે છે. તો દાદા, આનું કારણ શું છે? બેટા, આ વિશ્વંભરી માનું મંદિર છે. હા. તને સવાલ એ થયો છે કે મંદિર જેવું કેમ લાગતું નથી? હા. કારણ કે બીજા મંદિરો તે જોયા એના કરતા જુદું છે, અને જુદું જ છે. પહેલી વાત તો એ દીકરા કે બીજા મંદિરો દેવદેવીના છે, એ દૈવિક મંદિરો છે, અને આ વિશ્વંભરી માં છે એ મહાદેવી છે. એ રીતે આનું મંદિર અલગ પડે. અને સિમેન્ટ હોય, રેતી હોય, ચૂનો હોય, ઈંટ હોય, આરસપાણ હોય, આવી રીતના બંધાયેલા મંદિરો ઠેર ઠેર જોવા મળે છે. પણ આ મંદિર એનાથી અલગ એટલા માટે છે કે આમાં એવું કોઈ શિખરબંધ મંદિર નથી, કારણ કે આ ઘર મંદિર છે. આ મહામાયાનું, મહાશક્તિનું, જાગતી જોગમાયાનું ઘર મંદિર છે. દાદા, આ વિશ્વંભરી ધામ ક્યારે અને કેટલા સમય પહેલા બન્યું? જો આ મંદિર જોઈને કોઈને પણ એમ લાગે કે કેટલા બધા હોશિયાર એન્જિનિયર, આર્કિટેક્ટ ભેગા થઈને આ મંદિર બનાવ્યું હશે અને ખૂબ સમય લાગ્યો હશે. પણ એવું નથી દીકરા. કોઈ એન્જિનિયર, કોઈ આર્કિટેક્ટની મદદ લીધા વગર આપણને જે માના સ્વરૂપમાં, માં જે સ્વરૂપમાં આપણને દેખાય છે, એ વિઠ્ઠલભાઈએ એમની પોતાની રીતે, પોતાની સૂઝ અને પોતાની દ્રષ્ટિથી માએ તેને જે સુજાડ્યું એ પ્રમાણે આ મંદિર બન્યું છે. કોઈ એન્જિનિયર કે આર્કિટેક્ટ આમાં છે જ નહીં. છતાંય ભલભલા આર્કિટેક્ટને વિચાર કરતા કરી મૂકે એવું આ મંદિર બન્યું છે. અને ઘણો સમય લાગે આ બનાવતા. તેમ છતાં આ ધામ બનાવતા, આ મંદિર બનાવતા ફક્ત 6 મહિનાનો જ સમય લાગ્યો છે. આ માની શક્તિ છે.
આ શક્ય જ નથી, અશક્ય છે. એ વસ્તુ માએ શક્ય બનાવી છે. અમારા સુરતમાં માં વિશ્વંભરી માના ઘણા સ્થાપન છે. મેં દર્શન કર્યા છે, એટલે હું અહીંયા આવી છું. પણ હે દાદા, તો આ સ્થાપનનું મહત્વ શું છે? અને ઘર એક મંદિર કોને કહેવાય? બેટા, આપણે માતાજીને માં કહીએ છીએ, પણ મને રાખીએ છીએ ઘરની બહાર. શેરીમાં, રોડ ઉપર કે ચોકમાં કે ગામને પાદર મંદિર હોય ત્યાં માં એકલી રહેતી હોય. આપણી માં એકલી રહે, એને રખાય. આપણી કુળદેવી હોય, પછી મહાકાળી હોય, ચામુંડા હોય કે ખોડિયારમાં હોય. આપણી કુળદેવી હોવા છતાં એનું મંદિર છે એમાં માં એકલી હોય. માને એકલી ગમતું નથી, એકલું નથી ગમતું માને. એને આપણી સાથે રહેવું છે. અને ખરેખર તો મંદિર છે એ બહાર છે જ નહીં, ઘર એ જ સાચું મંદિર છે. અને માં તો આપણી માં છે, એને સાથે રાખવાની હોય. માં આપણી સાથે રહે. આપણા ઘરમાં જ મંદિર, એ ઘર મંદિર, બહાર ક્યાંય જવાની જરૂર નથી. અને એ ઘર મંદિરને આપણા ઘરમાં બહુ માનપૂર્વક, પ્રેમથી, શ્રદ્ધાથી સ્થાપના કરીએ. એ માનું સ્થાપન સાવ સીધી સાદી વાત છે બેટા. દાદા, આટલી મોટી વિચારધારા સાથે બનેલું આ ધામ, આની પાછળ કંઈ રહસ્ય છે? રહસ્ય છે, અને બહુ મોટું રહસ્ય છે. અને એ રહસ્યનો પાર પામતા તો માણસને બહુ આકરું પડી જશે જ્યારે પરિણામ આવશે ત્યારે. ખરેખર તો માં બહુ અકળાણી છે, માં બહુ મૂંઝાણી છે. આ દુનિયામાં, આ સૃષ્ટિમાં, આ સંસારમાં, આ સમાજમાં જે અંધેર ચાલે છે એનાથી માં બહુ દુભાણી છે, માં બહુ દુઃખી છે. એટલે માં આ બધું સાફ કરવા માટે, આ બધી સફાઈ કરવા માટે, આ ધર્મને નામે જે ધતિંગ ચાલે છે એ દૂર કરી એકદમ નવું અજવાળું, નવો પ્રકાશ, નવા સૂરજ, આવા એક દિવસ માટે માં છે ને એ પ્રગટ થવા માંગતી હતી. અને એ માં પ્રગટ થઈ ચૂકી છે. પણ માં સ્થાપન રૂપે ઘેર ઘેર મંદિરમાં જઈ એક એક ઘરને મંદિર બનાવી દરેક માણસના જીવનમાં નવું અજવાળું પથરાવી અને આ સૃષ્ટિ ઉપર પ્રગટ થવા માંગે છે. અને એ ઘટના જે જગ્યા ઉપર, જે લીલાપુરની ભૂમિ ઉપર, આ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આ નાનકડા લીલાપુર ગામમાં, ખોબા જેવડું, પંખીના માળા જેવું નાનું એવું ગામ, એમાં માએ એક પાત્રને પસંદ કર્યું પ્રગટ થવા માટે. માને માધ્યમ તો જોઈએ ને. અને એ પાત્રની હું તને વાત કરું. આ તો વિશ્વ માતા છે, માતાજીની પણ માં, તમામ દેવી દેવતાની પણ માં છે. જ્યારે 14 બ્રહ્માંડનું અસ્તિત્વ નહોતું, સૂર્ય, ચંદ્ર કે નવલખ તારા નહોતા, જળ, સ્થળ, આકાશ કંઈ જ નહોતું, ત્યારે પણ માં તો હતી જ. અને કંઈ નહીં હોય ત્યારે પણ માં તો હશે જ. સૃષ્ટિનું સર્જન કરનારી, પાલન પોષણ કરનારી, કર્મની દેવી એ માં વિશ્વંભરી. જગતમાં ધર્મના નામે ધતિંગ ચાલે છે. જાત જાતના ધર્મ, સંપ્રદાય અને વાડામાં રીતસર સત્તા અને સંપત્તિની લૂંટ ચાલે છે. કેટલાક મંદિરો અને કેટલાક આશ્રમો તો ધર્મની હાટડીઓ થઈ ગયા છે. ભોળા, સ્વાર્થી, લાચાર અને મૂંઝાયેલા માનવીઓની ધાર્મિક લાગણીઓની રોકડી કરી લેવાની રીતસરની દુકાનો મંડાણી છે. જેના આચાર કે વિચારમાં ધર્મનો છાંટો નથી, એવા અધૂરિયા ગુરુ થઈને ગાદી ઉપર ચડી બેઠા છે. અનાચાર, વ્યભિચાર અને ભ્રષ્ટાચારથી ખદબદતા આ અડ્ડાઓને ભસ્મીભૂત કરવાની અગંજવાળાની એક ચિનગારી લીલાપુરમાં પ્રગટી ચૂકી છે. હા, માએ પ્રગટ થવા માટે વૈદિક ધર્મની ક્રાંતિકારી વિચારધારાની સ્થાપના માટે એક પાત્ર પસંદ કરી લીધું છે. આ પાત્રને માએ ખૂબ ચકાસ્યું છે, તાવણીમાં તાવ્યું છે, કસોટીની એરણ ઉપર ચડાવીને હથોડાના ઘા મારીને એની કસોટી કરી છે. અઘરી અને અટપટી પરીક્ષાના પેપર લીધા છે. એમાં 17મું પેપર લેવાતો માએ આ પાત્રની સામે પ્રગટ થઈને અદ્ભુત લીલા કરી છે. માની લીલા
એનો પાર કોઈ પામી શકે નહીં. પણ જે વાત હું તમને કરું છું એ પરીક્ષા, માની બધી જ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ અને સાચા સોના જેવું, કલ્પવૃક્ષ જેવું, મોંઘા મૂલા હીરા જેવું, અમૃતના કુંભ જેવું એ પાત્ર આપણી નજર સામે જ છે. બસ એને ઓળખવાની આપણી દ્રષ્ટિ જોઈએ. માં એના રોમ રોમમાં રમી રહ્યા છે. આ કક્ષાને પામવા માટે આ પાત્રને એક બહુ જ આકરી કસોટીમાંથી પસાર થવું પડેલું. એવી પરીક્ષામાંથી કોઈ કર્મને વરેલો, અનુભવી અને આત્મજ્ઞાન પામેલો જ પાસ થઈ શકે. જેવા તેવાનું આ કામ નથી. અનેક જન્મોના કર્મોની મૂડી જમા કરી હોય એવો પરમ આત્મા જ આવી કસોટીમાંથી પાર ઉતરી શકે. આ સૃષ્ટિમાં ક્યારેય ન બની હોય, હા ક્યારેય ન બની હોય એવી એક ઘટના બની. વાત છે 10 વર્ષ પહેલાની. હતી વાયો સુગંધે વાયરો ઝરણા વહેતા વનમાં માસ ભાદરવો તપેલો લાય લાગે તનમાં માસ ભાદરવો તપેલો લાય લાગે તનમાં. હા તો બનેલું એવું બેટા સાંભળજે હો. આ સત્ય ઘટના છે, બની ગયેલી ઘટના છે. એ સમય હતો ભાદરવો મહિનો. વરસાદે વિદાય લીધી છે. અષાઢની એલી અને શ્રાવણના સરવડાથી તૃપ્ત થઈ ગયેલી ધરતી એણે જાણે લીલીછમ ઓઢણી ઓઢી લીધી છે. લીલી કુંજાર વાડીઓમાં પક્ષીઓના કલરો સંભળાય છે. વાતાવરણમાં પ્રસન્નતાની એક ક્લેરખી લાગી ગઈ છે. પ્રકૃતિના આવા રમણીય રૂપમાં ભાદરવાનો તાપ અકળાવે છે અને ભાદરવાના તડકામાં રસ્તા ઉપર એક સ્કૂટર બજાજ 80 ધીમું ધીમું ચાલ્યું આવે છે. સ્કૂટર ચલાવનાર યુવાનનું ચિત્ત અગમ નિગમના ભેદ ખોલવામાં લાગેલું છે. ઘેઘોર આંખોમાં કર્મ ભક્તિના તેજ લીસોટા જોવા મળે છે, જાણે જગમગે છે. અને ગાડી રોડ ઉપર ચાલે છે, પણ અસવારનું મન તો 7 પાતાળના પોપડા ઉથલાવી વૈદિક ધર્મની સ્થાપનાના પાયા ખોદે છે. એ ગાડી ચલાવનાર છે લીલાપુર ગામના વિઠ્ઠલભાઈ પટેલ, કર્મયોગી ખેડૂત. આ વિઠ્ઠલભાઈ એટલે માએ પસંદ કરેલું પાત્ર. હવે કમળાપુર ગામે પોતાના મામાને ત્યાં વ્યવહારિક કામ પતાવી અને પાછા વળેલ. પાકો રસ્તો પૂરો થતા લીલાપુરના કાચા રસ્તે ગાડી ધીમે ધીમે ચાલે છે. એ રસ્તાને કાંઠે આહા એક અદ્ભુત ઘટના બનેલી. હો બેટા, શું એ દ્રશ્ય કેવું હશે, એ વખત કેવો હશે, એ કલ્પના કરીએ છીએ તો રૂવાડા છમ 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 બેઠા થાય છે. એક ગોવાલણ સુંદર યુવાન ગોવાલણ ઊભી છે. આ તે કઈ નારી છે કે રૂપનું સરોવર? પ્રકૃતિ સ્તબ્ધ થઈને નિરખી રહી છે આ અલૌકિક રૂપને. શું એનું રૂપ, શું એના શણગાર, કોણી સુધીની બાયનો કમખો, ગળામાં હેમની કાંઠલી, હૈયા સુધી હેમનો હાર, કાનમાં વેટલા અને વાળિયું, હાથમાં સોનાના ચૂડલા, આંગળીઓમાં વેઢ, વીંટી અને કરડા, પગમાં રણજણતા કામી કડલા, હાથની હથેળીઓ ગુલાબી, શરદ પૂનમના ચાંદા જેવું ગોરું ગોરું મુખડું અને પોળા કપાળમાં લાલ ચોળ કંકુનો ચાંદલો. પણ ચાંદલો કેવો? જાણે માન સરોવરમાં સૂરજ ઉગ્યો હોય એવો લાગે છે. અષાઢના મેઘ જેવા કાળા ભમર વાળ અને ક્ષીરસાગરમાં તરતી માછલી જેવી
કાજળ ઘેરી પાણીદાર આંખ્યું, દીવાની શક જેવું નાક, સોનાની શરણાયું જેવી હાથની જેની કળાયું છે, અને સંઘેડા ઉતાર નમણી એની કાયા, અને છલકાતા જોબનને ઢાંકતી લાલ ચટક ચુંદડી, અને રૂપાની ઘૂઘરી વાગતી હોય એવું એનું હસવાનું, અને પાતળી કમર ઉપર ઈ પિત્તળનું બોઘરણું, અને બોઘરણાના કાંઠા ઉપર હાથની કોણી રાખી સોહામણી છટાથી ઉભેલી એ જાજરમાન યુવતી, એ બીજું કોઈ નહોતું. હા બેટા, એ બીજું કોઈ નહોતું પણ આપણા પાત્ર વિઠ્ઠલભાઈને પારખવા માટે પૃથ્વી ઉપર આવેલા અનંત બ્રહ્માંડની સ્વામીની જગત માતા વિશ્વંભરી જોગ માયા પોતે જ હતા. હો, માં મંદ મંદ હસતા ઊભા છે. પાત્રની ગાડી નજીક આવી એટલે જાણે એક હામટી 100 કોયલ બોલતી હોય એવા મીઠા વેણ બોલી. હો ગોવાલણ, એ જુવાન, જરા ગાડી ઊભી રાખો, મારે થોડે સુધી આવવું છે. હાલો તમારી ગાડીમાં બેહાડો મને. આ વેરાન વગડામાં તું એકલી શું કરે છે? અરે હું મારા સગાને ત્યાં ગઈ હતી, વળતા મોડું થઈ ગયું એટલે મેં તમને ઊભા રાખ્યા. મારું ઘર રસ્તામાં જ છે, તડકો ખૂબ છે. મને તમારી ગાડીમાં બેસવા દો ને, તો ટાણાસર પૂગી જાઉં. સારું, બેસી જાઓ. બજાજ એટીની પાછળની સીટ ઉપર પગ ઉપર પગ ચડાવી ને માં બેઠા છે, પણ કેવા સોહામણા લાગે છે. ભરેલી સિંગ જેવો ભરાવદાર બાંધો અંગે અંગમાંથી નમણાઈ નીતરે છે. ગુલાબની પાંખડી જેવી ગુલાબી એવી પગની પાની છે. ખોળામાં બોગરણું છે, અને જાણે અખિલ બ્રહ્માંડને ખોળામાં લઈને જગદંબા બેઠી છે. રાતી ચોળ ચૂંદડી ફરકે છે. ઉઘડતા પ્રભાત જેવું ધીમું ધીમું માં હસે છે. સ્કૂટર થોડું આગળ ચાલ્યું એટલે માએ પોતાની માયા શરૂ કરી. શિકારી જેમ શિકારને ફસાવવા પ્રલોભનો આપે એમ માએ પાત્રના મનમાં લાલસા જગાવવા લોભામણા શબ્દો અને ચેન ચાળા શરૂ કર્યા. હો, વાસના જગાડે એવી મીઠી વાણી બોલતી, કોમળ કોમળ અંગે અંગને અડાડતી, પ્રેમના સંકેત આપી મન લલચાવતી, મુનિવર ડગી જાય એવી લીલા કરતી, મુનિવર ડગી જાય એવી લીલા કરતી, મુનિવર ડગી જાય એવી લીલા કરતી. કેવી હરિયાળી છે, આંખો ઠરે છે, પણ કાયામાં તો લાય લાગે છે. સુમસામ વગડામાં આપણા બે સિવાય કોઈ નથી. આવું મધમસ્ત વાતાવરણ અને આવા એકાંતમાં તો પ્રેમની તરસ માજા મૂકે છે. એ ગાડીવાળા, તમને મનમાં કાંઈ થતું નથી? મને તો એ વિચાર આવે છે કે તમને ગાડી ઉપર બેસાડીને મેં ભૂલ કરી છે. કેમ ભૂલ શેની કરી? આ તો માનવતાનું કામ છે. આ માનવતા ખાતર તો મદદ કરી. આવા તડકામાં તમે હેરાન ન થાઓ, ટાણાસર ઘેર પહોંચી જાઓ એટલે બાઈ માણસ સમજીને ગાડીમાં બેસાડ્યા. પણ તમારું વર્તન અને વાણી બહુ હલકા છે. તમને સારા ઘરના જાણીને સંગાત કર્યો, પણ તમે તો કેમ? મેં શું ભૂલ કરી? જે ન કરવું જોઈએ તે. જુઓ, ખાડા ટેકરા વાળો રસ્તો છે એટલે હું ગાડી ધીમેથી ચલાવું છું, તોય તમે મારી ઉપર પડતા આવો છો. બેસવું હોય તો સીટ પકડીને સીધી રીતે બેસી જાઓ. એક 16 કળાની સુંદરી સામેથી આમંત્રણ આપતી હોય, એકાંત પણ હોય, તેમ છતાં
કયો પુરુષ આવી સ્થિરતા રાખી શકે જેના કર્મનું બેલેન્સ વપરાયું ન હોય, પ્રકૃતિના કોઈ નિયમનું જેણે ખંડન ન કર્યું હોય, દારૂ, માંસ અને કામ લોલુપતા જેવા દૂષણો જેનાથી દૂર રહ્યા હોય, સફેદ કપડાં પહેરીને કાજળની કોઠીમાંથી એક પણ ડાઘ વગર જે બહાર નીકળી શકે એવી જેની સાધના હોય, એવો કોઈ વીર, એવો કોઈ વીરલો પુરુષ જ આવો અડગ રહી શકે. જગતમાં બધું જ જીતી શકાય છે, હા, પણ કામને જીતવો બહુ જ કઠણ છે. અટલ નિષ્ઠા, સાત્વિક, પરોપકારી અને નિસ્વાર્થ આત્મા જ આવી સ્થિતિમાં નિર્લેપ રહી શકે. વિઠ્ઠલભાઈનો ઠપકો સાંભળી ને માં મંદ મંદ હસીને કહે છે, મેં એવું તે શું કીધું કે આટલા બધા ભડકો છો? કરમ સંજોગી ભેગા થયા ને બે ઘડી વાત ન થાય. વાત કરીએ તો રસ્તોય કપાય. આટલા ખાડા ખબડામાં સરખું કેમ બેસવું? તમે તો ખરા છો, હા. આમ ને આમ તો મોડું થઈ જશે, તડકોય બહુ છે. હાલો માથાકૂટ હવે મૂકો ને જલ્દીથી ગાડી ચલાવો. હાલો હાલો. પાત્ર કંઈ બોલ્યા વગર ગાડી ચાલુ કરે છે. માં મનોમન વિચારે છે, હું આટલા બધા પ્રલોભન આપું છું, લલચાવું છું, સ્ત્રી ચરિત્રના બધા હથિયાર મેં અજમાવ્યા, છતાં મારો દીકરો લેશ માત્ર ડગતો નથી. તપસ્વી મુનિવરો પણ કામના બાણથી બચી શકતા નથી, પણ મારો દીકરો ખરેખર જીતેન્દ્રિય છે. હું ખૂબ પ્રસન્ન છું, પણ હજુ થોડી વધુ કસોટી કરવી છે. આ તો જગત માતા છે, આ તો મહામાયાની માયા છે. એને હદ બેહદ કઈ નડતું જ નથી. એ પરીક્ષા લેવા જ આવી છે અને જોગ માયા કઈ જેવા તેવાની પરીક્ષા લેવા ના આવે. કોઈ પરમ પુરુષના પારખા લેવા જ અખિલેશ્વરી આવી લીલા કરે. ગાડી ધીરે 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 આગળ ચાલે છે અને માં વળી પાછી પોતાની માયા શરૂ કરે છે. કમરમાં કોણી ઘસે ને હાથ ખંભે રાખતી, એ લાજ મૂકી શરમ મૂકી નયન બાણો મારતી, આંગળી ના વેડથી તો ઘરણું એ બજાવતી. એ પાત્ર ને રીઝવવાયબ નવા ખેલ રચાવતી, પાત્ર ને રીઝવવાયબ નવા ખેલ રચાવતી. પાત્રને ખંભે માએ હાથ મૂક્યો. ત્યાં પાત્ર વિઠ્ઠલભાઈ છંછેડાયા, સમસમી ગયા. હો, ગાડીનું લીવર દબાવ્યું અને રસ્તામાં આવતી નદીમાં સ્કૂટર નાખ્યું. વહેતા જળમાં કોઈ મગરમચ્છ ખાબકે અને નદીને ચીરીને આર પાર નીકળી જાય એમ જમીન છે કે પાણી છે એની પરવા કર્યા વિના ગાડી નદીમાં નાખી ગાડી સડસડાટ ચાલી નદીના સામા કાંઠાનું ચડાણ ચડાવી જોરથી બ્રેક મારી. આમ ગાડી ચલાવાય? ઊંધી ઘાલીને ગાડી નદીમાં ચલાવી દીધી. આ ઢાળમાં જંગલીની જેમ ગાડી ચલાવી રહ્યા છો. કાંઈ થઈ ગયું હોત તો મને, હું પડી ગઈ હોત તો? એટલુંય ભાન નથી. મારે તમને શું કેવું? એક વાર કહેવાય, બે વાર કહેવાય, પણ તમે સમજતા જ નથી. બેશરમ થઈને વર્તો છો. આવું બેફામ વર્તન કરતા તમને શરમ નથી આવતી? સારા ઘરની સંસ્કારી સ્ત્રીને આ શોભતું નથી. તમારા મા બાપે તમને આવા સંસ્કાર આપ્યા છે? મારે મા બાપ નથી. હું મારી ગાડીમાં કોઈ સ્ત્રીને ક્યારેય બેસાડતો જ નથી. માણસાઈ ખાતર મેં તમને મદદ કરી, પણ તમે તો હદ વટાવી છે. તમને બેસાડ્યા એ જ ખોટું કર્યું. શું સાચું ને શું ખોટું મને કાંઈ ખબર નથી પડતી.
શું કરું, મારી ઉંમર જ એવી છે, મને દુનિયાદારીનું ભાન જ નથી. મને આનંદ આવે એવી વાતો હું કરું છું, એમાં શું ખોટું છે? હા, રોદાવાળા કાચા રસ્તા પર તમે ગાડી હલાવો એમાં હું શું કરું? તમારો ખભો પકડ્યો એવા મારો શું વાંક છે બોલો? હા, મારી સામે ઊંચા અવાજે કોઈએ વાત નથી કરી હજી સુધી. હા, કંઈ પણ બોલતા પહેલા મને ઓળખો. તું મને ઓળખસ હું કોણ છું? પુરુષ છો ને? એક સ્ત્રી ઉપર આમ ખીજાતા તમને શરમ આવવી જોઈએ. તમે છો જ જાડી ચામડીના અને હું છું કોમળ. હું ક્યારે બે પૈડાવાળી ગાડીમાં બેઠી નથી એટલે મને બીક લાગે છે. એનો તો વિચાર કરવો જોઈએ કે નહીં? આવ્યા છે મને શિખામણ આપવા. લ્યો, હવે વાતો બંધ કરો અને મને જલ્દી ઘરે પહોંચાડો, મોડું થાય છે. હાલો હાલો. આને મારે શું કેવું? લાજવાને બદલે ગાજે છે, પોતાની ભૂલ કબૂલ કરવાને બદલે મારે ગળે પડે છે. આ તો ધર્મ કરતા ધાડ પડે. કાંઈ વાંધો નહીં, આપણે ક્યાં જાજો પનારો છે, હમણાં એનું ઘર આવશે એટલે ઉતારી દઈશ. તમે અત્યારે કઈ બાજુ જાઓ છો? હું કમલાપુર મારા મામાને ત્યાં ગયો હતો, ત્યાંથી આવું છું. જ્ઞાતિએ કેવા છો? અમે પટેલ છીએ. હા. પરણેલા છો કે કુંવારા? હું પરણેલો છું. સારું થયું તમે મને ગાડીમાં બેસાડી, નહીતર હું મારા ઘરે ક્યારે પહોંચે. તમારો ઘણો ઘણો આભાર. આભાર માનવાની જરૂર નથી, કોઈને મદદ કરવી એ મારી ફરજ છે. તમે ધર્મને સમજો છો તો પછી મારા પર ક્રોધ શું કામ કરો છો? હું ક્રોધ નથી કરતો, તમારા વાણી અને વર્તનમાં મર્યાદાનો ભંગ થાય છે. લાજ અને શરમ તો સ્ત્રીનો શણગાર છે. તમે તો શરમને જ નેવે મૂકી, એનો મેં વિરોધ કર્યો. અયોગ્યનો વિરોધ કરવો એને ક્રોધ ન કહેવાય. પાત્રની વાત સાંભળીને માં મલકાય છે. આકાશ, પાતાળ, પૃથ્વી ત્રણેય લોકમાં શું થાય છે, દેવ દાનવ કે માનવના મનમાં શું ચાલે છે, દરેકના મન બુદ્ધિની તલે તલની જેને ખબર છે, જે અંતર્યામી છે એ જોગમાયા સામાન્ય નારી થઈને સવાલો પૂછે છે. અને એક સામાન્ય ખેડૂત, એનું કર્મ કેવું હશે કે વિશ્વની વિશ્વંભરી એની ગાડીની પાછળ બેઠી. આ એક અદ્ભુત ઘટના છે. આ ઘટનાનું રહસ્ય પામવું એ પણ સામાન્ય મનબુદ્ધિનું કામ નથી. માં તો હજી પાત્રને લલચાવવા માટે એની લીલા આગળ વધારે છે. મારી યાદી રે અનાદિ જૂની જોગણી રે, કેવી લીલા રે કરે રે વન વગડે. મારી યાદી રે અનાદિ જૂની જોગણી રે, કેવી લીલા રે કરે રે વન વગડે. હે જુઓ પાત્રની કરવા કસોટી રે, માએ લાજ ને શરમ મૂક્યા ને વે. જુઓ પાત્રની કરવા કસોટી રે, માએ લાજ ને શરમ મૂક્યા ને વે. ઓરે ઓરે જુવાન જરા જોને રે, મારા રૂપનો કટોરો જરા પી લે. હે ગોરી હાથ ના રે સામારે રે, ઘણા લટકા કરે રે લલચાવવા. મારી કાયાનો પટારો તને સોંપું રે, તું તો માણી લે જુવાની
વળી નહીં આવે વારે વારે રે, માટે માણી લેને લાખેણું આલાવો. કેવું હે માળા જેવું રે એનું મનડું રે, એને વાસનાનો વાયરો ના અડતો. તુને ઝુલાવું હું જો નહીં દોડે રે, મારી બાહોમાં તું આવીને સમાઈ જા. એ તો એ કર્મને વરેલો આ તો વીરલો રે, માની માયા માએ નથી અટવાતો. તું તો સાવરે ન ગુણો એ જુવાનિયા રે, મને તરસીને શાને તડપાવે. માં કામના રે બાણ ઘણા મારતી રે, તો એ ડગે નહીં જોગીંદર જૂનો. એલા અલબેલા તું ગાડી પાછી વાળને રે, મારે હવે નથી જાવું મારે ઘેરે. કે મોટા મોટા રે મુનિવરો જહાર્યા રે, એવા કામને જીતે રે નર વીરનો. તને હીરા માણેક આપું મોતી રે, તારા પ્રેમનું તું દાન મને દઈ દે. તને માલ ખજાના આપું રે, તારા પ્રેમનું તું દાન મને દઈ દે. પ્રેમ કરી લે તું પ્રેમ કરી લે, મને પ્રેમ 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 તું કરી લે. નીચ, હલકટ, ઉતર નીચે અને હાલતી થા. એક નારી થઈને આટલી બેશરમ? તું શું સમજે છે મને? હું તારા જેવો વાસનાનો કીડો નથી. તું તો સ્ત્રી જાતિનું કલંક છે, કલંક. જા ભાગ, રસ્તો પકડ. અને હાથનો ઝટકો મારી ખભા ઉપરનો એ હાથ છોડાવી, ધક્કો મારી નીચે ઉતારી ગાડી દોડાવી મૂકી. પાછું ફરીને જોયું પણ નહીં, જાણે કંઈ બન્યું જ નથી. આ અભૂતપૂર્વ ઘટનાનો આ તો પૂર્વાર્ધ છે, અડધો આગળનો ભાગ છે. અહીં સામાન્ય બુદ્ધિને એવો પ્રશ્ન થાય કે માં જગતજનની જોગ માયા પરમેશ્વરી આદિ શક્તિ વિશ્વ માતા અખિલ બ્રહ્માંડની સર્જનહારી એક સામાન્ય માણસની પરીક્ષા લેવા આવે શા માટે? પોતાના જ સર્જન સાથે આવું અસંસ્કૃત, અસભ્ય અને છીછરું અને આવી હલકટ વાણી શા માટે વાપરે? તો પાત્ર વિઠ્ઠલભાઈ, જે પોતે જ એક આનંદ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે અને મોક્ષનો દ્વાર છે, એની આવી કપરી પરીક્ષા શું કામ લેવાય? તો આ રહસ્ય પામવું એ સાંકડી બુદ્ધિથી પણ ન સમજાય, કારણ કે કારણ વિના જગતમાં કંઈ બનતું નથી. કોઈ અવનવી અદ્ભુત ઘટના બનવાના આ એંધાણ છે. અને આ પરીક્ષાનું સીધું અને દેખીતું કારણ એ છે કે ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા, અભિમાન આ બધા શત્રુને જીતી શકાય છે, પણ કામને જીતવો એ અશક્ય છે. મોટા તપસ્વીઓ પણ કામના બાણથી મૂર્છિત થયા છે. જ્યારે આપણું આ પાત્ર મહામાયાના કામના બાણને બુઠ્ઠા કરી નાખવામાં સફળ થયું છે. ઓલું ભજનમાં ગવાય છે ને
કે મોતીડા એરણમાં ઓરાય, માથે ગણ કેરા ગાવ, ફૂટે તો ફટકિયા કહેવાય, ખરાની ખરે ખબર્યું થાય. આ પાત્રની આજે ખરેખરી કસોટી થઈ અને સાચું મોતી પુરવાર થયું. આ પાત્ર તો માન સરોવરનું મોતી છે. બેટા, પછી ગાડી, એમાં કોઈ ગોવાલણ બેઠી હતી, કઈ બન્યું તું, એ બધી વાત યાદ જ ન હોય એમ આ પાત્ર પોતાની મસ્તીમાં શાંતિ અને આનંદથી ધીમે ધીમે ગાડી ચલાવે છે. એક રમણીય જગ્યાએ ગાડી ઊભી રાખી ફોરેસ્ટ ખાતાએ બનાવેલી એક પાળી ઉપર નિરાતે બેઠા છે વિઠ્ઠલભાઈ. ચારે બાજુ લીલીછમ હરિયાળી છે. ઘેઘૂર વૃક્ષોની છાયામાં પક્ષીઓ કલરવ કરે છે. પ્રકૃતિ આ વીર પુરુષના જાણે કે ઓવારણા લે છે. પ્રસન્નતા છવાઈ ગઈ છે. આંખ અને હૈયું ઠરે એવું વાતાવરણ છે. પાત્ર પોતે જ પ્રસન્ન સ્વરૂપ, સુખ સ્વરૂપ છે. કારણ કે પૂરો ભરેલ ઘડો છે. પૂરો ભરેલો ઘડો જ અને પૂરો ઘડો જ બીજાને આપી શકે. અધૂરા ઘડા કોઈને શું આપે? યુગો વીતી જાય ત્યારે આવો કોઈ મહામાનવ પૃથ્વીલોકમાં આવે છે. પ્રકૃતિ પણ આજે આ મહામાનવને લળી લળીને વંદન કરે છે. પાત્ર વિઠ્ઠલભાઈ આનંદથી બેઠા છે ત્યાં અચાનક એક અદ્ભુત ઘટના બને છે. ચમકે એ જળ હળ તેજ પ્રકાશે, સૂર્ય હજારો જૂ ચમકે એ દેવી દેવતા ફૂલ વરસાવે, અવની નામન હરખાયા હે વિશ્વ વિધાતા આદિ માતા, પ્રગટા શક્તિ મહામાયા, પ્રગટા શક્તિ મહામાયા, એ પ્રગટા શક્તિ મહામાયા. એક સામટા 100 સૂર્ય પ્રગટ્યા હોય એવો અતિશય તીવ્ર પ્રકાશ ફેલાયો. મનમોહક સુગંધ પ્રસરી, રોમ રોમ આનંદિત થાય એવો વાયુ વહેવા લાગ્યો. પ્રકૃતિ થંભી ગઈ, વૃક્ષો ઝૂકી ગયા અને તેજના પુંજ જેવો એક વિસ્ફોટ થયો હોય એમ માં પ્રગટ થયા. પરીક્ષા વખતે લીધેલું રૂપ અને આ રૂપમાં ફરક એ હતો કે આ રૂપ અતિ સૌમ્ય હતું. 100 દેવકન્યાને એક રસમાં ઢાળો તો એક સતી થાય, એવી 100 સતીને એક રસમાં ઢાળો ત્યારે 64 જોગણી માયેલી એક દેવી થાય. આવી 100 જોગણીને એક રસમાં ઢાળો ત્યારે 10 મહાવિદ્યામાંની એક દેવી થાય. અને આવી 100 દેવીને એક રસમાં ઢાળો ત્યારે માં વિશ્વંભરીના સ્વરૂપ અને તેજનો થોડોક અંદાજ આવે. એવું રૂપ, એવું તેજ. વિશ્વંભરીના આ સ્વરૂપને જગત જોગણી આ સ્વરૂપ લઈને ખેંચાણી પૃથ્વી ઉપર આવે છે. એ મહાપાત્રનું જોર કેવું હશે કે જેના માટે માએ પોતે પૃથ્વી ઉપર પ્રગટ થવું પડ્યું. માએ પોતાના ઓરિજિનલ સ્વરૂપે પૃથ્વી ઉપર પહેલી વાર પગ મૂક્યો. બેટા, આ પૃથ્વી ઉપર માએ જે પહેલી વાર પગ મૂક્યો એ ઘટનાની વાત જે હું તને કરું છું, આપણે વિચાર થાય કે એ સમય કેવો હશે, એ ઘટના કેવી હશે, એ વખતે અનુભૂતિ કેવી હશે, આ વિશ્વની દશા કેવી હશે, પ્રકૃતિની સ્તબ્ધતા કેવી હશે અને પાત્રની મહાનતા કેવી હશે. ધરા ધણધણી ઉઠી. શાબાશ દીકરા, ધન્ય છે તને. તું આખરી પરીક્ષામાંથી પાસ થયો. માં, એ ગાડીમાં તમે જ હતા? હા દીકરા. તો પછી આવું કેમ કર્યું? દીકરા,
તે મારા વર્તનને દુનિયાદારીની જેમ લીધું, એટલી તો તારી પરીક્ષા થઈ છે. બાકી માં તો દીકરાને વાલ જ કરે ને, મારું તો વાત્સલ્ય ભાવ જ હોય ને. માં, બેટા, આજે હું અતિ પ્રસન્ન છું. માં જે માંગે તે આપું. માં, મારે કંઈ નથી જોઈતું. હું મારું કર્મ કરું છું. બીજું મારે શું જોઈએ? તો પણ કઈ માંગ. તું આજે જગતની કઠિનથી પણ કઠિન પરીક્ષામાં પાસ થયો છે. મને અતિ આનંદ થયો છે. મારે તને કંઈક આપવું છે. હું શું માંગુ? જીવન જીવવા માટે જરૂરી બધું જ મારી પાસે છે. બીજું મારે શું જોઈએ? અને તમે આપો, અને એ કોઈ સાંસારિક ચીજ વસ્તુને હું શું કરું? હે પુત્ર, તું મારી પ્રસન્નતા ખાતર કંઈક માંગ. માં, તમે પ્રસન્ન થયા હો અને આપવું જ હોય તો ધન સંપત્તિ કે માલ મિલકત એવું કંઈ મારે નથી જોઈતું. પણ હું માંગુ તે આપો. હા દીકરા, બોલ. તું જે માંગે તે આપું. તો માં, 506 વર્ષ પહેલા પાવાગઢમાં તમે ગરબે રમવા આવ્યા હતા, એમ ફરીવાર તમે મારે ત્યાં પધારો. એ તો થશે જ. હું અને 10 દેવીઓ ગરબે રમવા જરૂર આવશું. પણ હજી મારે તને વધારે કંઈ આપવું છે. સંકોચ વગર બોલ દીકરા. તો હું માંગુ છું કે ઓરિજિનલ મૂળ વૈદિક ધર્મની સ્થાપના માટે હું કોઈ પણ સવાલ કરું એનો તમારે જવાબ દેવો. 1 સેકન્ડના છઠ્ઠા ભાગમાં હું લાખો કરોડો માઇલ કાપી શકું. ત્રણેય લોકમાં શું થાય છે તે જાણી શકું. દરેકની મન બુદ્ધિ તપાસી શકું. દેવ, દાનવ કે માનવ દરેકની મનોવૃત્તિ માપી શકું. છતાં પણ કંઈ બાકી રહે તો પ્રૂફ પ્રમાણનો અનુભવ તમારે સાથે રહીને કરાવવો. તથાસ્તુ. તે જે કંઈ માંગ્યું છે તે બધું જ તને મળી રહેશે. હું સાથે રહીને તને બધો જ અનુભવ કરાવીશ. તથાસ્તુ દીકરા. ધન્ય છે આ મહાપુરુષને જેની સામે અખિલ બ્રહ્માંડની ઈશ્વરી દુનિયાભરની સંપત્તિ અરે કુબેરના ભંડાર આપવા તૈયાર હતી, તોય એણે ભૌતિક સુખની અપેક્ષા ન રાખી અને જે કાંઈ માંગ્યું તે જગતના કલ્યાણ માટે માંગ્યું, પોતાના સ્વાર્થ માટે કંઈ જ નહીં. પોતાને પણ આર્થિક સંકળામણ હોય જ, છતાં કર્મયોગમાં જ જીવનની સાર્થકતા માને એવું આ પાત્ર છે. માત્ર ભાષણથી નહીં પણ પોતાના જીવનથી જગતને સંદેશો આપે છે કે કર્મ કરો અને કર્મથી જ જીવન નિર્વાહ ચલાવો. હરામનું મફતનું ન ખાઓ, દંભ ન કરો, અનીતિ ન કરો, જીવન અરીસા જેવું નિર્મળ રાખો, તો માની વિચારધારા પર ડગલું માંડી શકાય અને અવતાર લેખે લાગે. એમની અનુભવવાણીમાંથી જે મોંઘા મોલા મોતી છે ને એ બેટા હું તને કહું, જરા સાંભળ ધ્યાન દઈને. શું કહે છે કે માર્ગદર્શક વિના મંજિલ ન મળે. એક એક વાક્ય છે ને એ લાખો કરોડોમાં જેનું મૂલ્ય ન થાય એવા મોતીથી પણ મોંઘું છે. હા, માર્ગદર્શક વિના મંજિલ ન મળે, ઈશ્વર વિના સત્ય ન સમજાય અને મા વગર સંસાર ન હોય. મહામૂલી વસ્તુ ગલીએ ગલીએ ના મળે. આ બહુ જ મહત્વની વાત છે કે મહામૂલી વસ્તુ ગલીએ ગલીએ ના મળે અને સાધક આત્માઓના કદી ટોળા ન હોય. સાધક આત્માઓના ટોળા ન હોય. અનુભવ તો મહાશક્તિ કરાવે જે દરેકને ન મળે. પાત્રતા જોઈએ, લાયકાત જોઈએ. પાણી વગર સાગર નહીં ને જ્ઞાન વિના સંસાર નહીં. આવા અનેક મોંઘા મોલા મોતી જેવા વિચારો જેના મુખ્યથી જરે છે એ વિઠ્ઠલભાઈ અને માં આગળ ચાલતા થયા. વિઠ્ઠલભાઈ સ્કૂટર ચલાવે છે અને માં જમીનથી અદ્ધર ગાડીની સાથે સાથે ચાલ્યા જાય છે. પણ માં, આ જગત મારી પાસે જવાબ માંગશે. તમે મને મળ્યા એનું પ્રમાણ માંગશે, તો મારે શું કરવું? આલી,
મારા દિવ્ય સ્વરૂપનો નાનો પોઝ, આ પોઝ રૂપે મારી ઓરિજિનલ મૂર્તિ પૂજા કરાવજે. મુમુક્ષુ જીવાત્માઓને રસ્તો દેખાડજે. અધૂરા કર્મથી જે ભટકે છે એને કર્મનું સાચું જ્ઞાન આપજે. જેની પાસે કર્મની મૂડી હશે એને પ્રૂફ અને પ્રમાણ મળશે. મારી ઓરિજિનલ પૂજા અને આરતીથી એનાથી કુકર્મો ધોવાશે, આસુરી શક્તિનો નાશ થશે, સત્ય સમજાશે, અંતરમાં આનંદ થશે. જે કોઈ મારી વિચારધારા પ્રમાણે આચરણ કરશે એને અનંત સુખો મળશે. જન્મ મરણના ફેરામાંથી મુક્તિ મળશે. મનના મનોરથ પૂરા થશે. મારા પોઝની સ્થાપનાથી કુળદેવી જાગૃત થશે. મારી વિચારધારા જે ઘરમાં સ્થાપિત થશે એ ઘરનું કલ્યાણ હું અને એની કુળદેવી બંને કરશું. આ મારું પોઝ એ માત્ર પોઝ નથી, પણ હું સ્વયં છું એવું માનીને દીવા કરશે, કીર્તન કરશે, એનું ઘર પવિત્ર થશે. મારા દર્શનથી તમામ વિઘ્ન ટળી જશે. પૂજનથી તીર્થસ્થાનનું પુણ્ય મળશે. તારી પરોપકારી ચિત્તવૃત્તિથી હું પહેલીવાર પૃથ્વી ઉપર આવી છું. નહીતર મને પૃથ્વી ઉપર ઉતારવી એ સહેલું નથી. હું તારી ધીરજ, તપ, ત્યાગ, સહનશક્તિ અને કર્મયોગથી બહુ પ્રસન્ન થઈ છું. મારા તને આશીર્વાદ છે. જગતના અંધારા ઉલેચીને જ્ઞાનનો પ્રકાશ ફેલાવીને તારે ક્રાંતિ કરવાની છે. માં, હવે તમે તમારા ધામમાં પધારો. હું શાંતિ જોડું. મારે ખેતરમાં ઘણું કામ છે. ભલે દીકરા. માં હસતા હસતા ત્યાંથી વિદાય થયા. માં જગતજનની જોગમાયા જાગતી જોગણી લીલાપુરમાં પ્રગટ થયા. અનિષ્ટ તત્વોની સાફ સોપી માટે માં પૃથ્વી ઉપર આવી રહી છે. હજુ તો એણે પગનો પંજો જ પૃથ્વી ઉપર માંડ્યો ત્યાં 26મી જાન્યુઆરીએ ધરા ધ્રુજી ઉઠેલી એ આદિશક્તિ માં ભગવતી અખાત્રીજી વિચારધારા રૂપે પ્રગટ થયા. ઘર મંદિરનો વિચાર જગતભરમાં ફેલાય, દરેક ઘર મંદિર બને, વૈદિક ધર્મની સ્થાપના થાય, અંધશ્રદ્ધાનો નાશ થાય, કર્મનો મહિમા પ્રસ્થાપિત થાય, એવી ક્રાંતિકારી વિચારધારાની મશાલ લીલાપુરમાં પ્રગટી. બેટા, મર્યાદાને બહુ મહત્વ આપે છે માં. કારણ કે જ્યારે જ્યારે સમાજના પાત્રો મર્યાદા ચૂક્યા છે, મર્યાદા ચૂકાણી છે, ત્યારે જ રામાયણ થઈ છે, ત્યારે જ મહાભારત થયું છે. રામ અને કૃષ્ણ જેવા અવતારીઓએ પણ મર્યાદાનું પાલન કર્યું છે. જ્યાં મર્યાદાનો ભંગ થાય ત્યાં હંમેશા મુશ્કેલી આવે, વિનાશ થાય, તકલીફ પડે. એટલે મર્યાદાનો માં બહુ આગ્રહ રાખે છે. મર્યાદા સમાજે નક્કી કરી છે, ધર્મએ નક્કી કરી છે એવું નથી. મર્યાદા સંસ્કારમાંથી આવે છે અને સંસ્કાર છે એ આત્માના હોય છે. સંસ્કાર ઘરમાંથી મળે છે, સંસ્કાર વારસામાં મળે છે. બેન દીકરી હોય તો મંદિરમાં જાય, વડીલ પાસે જાય તો માથે ઓઢવાનું એક મહત્વ છે, એક મર્યાદા છે, સંસ્કાર છે. કારણ કે એમાં નમ્રતા છે, એમાં લાજ છે, એમાં શરમ છે, એમાં એક જાતની સેવાપરાયણતા અને સમર્પણ છે. દરેક રિવાજની પાછળ, દરેક મર્યાદાના નિયમની પાછળ આવા બધા કારણો હોય છે જે માં સમજાવે છે. એ લીલાપુર ગામમાં માં પ્રગટ થયા. આજે ગામ મટીને લીલાપુર ધામ બન્યું છે. આજે નજરે દેખાય છે તે સુંદર, ભવ્ય અને રમણીય ધામ કલ્પી ન શકાય. મેં તને પહેલા વાત કરીને, કલ્પી ન શકાય તેટલા ટૂંકા સમયમાં તૈયાર થયું છે. માની મૂર્તિ, માના શણગાર, મુગટ, હિંડોળો, આ બધું માત્ર 6 મહિનામાં, જે બની શકે જ નહીં, ફક્ત 6 મહિનામાં તૈયાર થયું છે. જે અશક્ય છે પણ મહાશક્તિના કારણે શક્ય બન્યું છે. અને વૈદિક
વિચારધારાની પુનઃસ્થાપના માટે માએ જે પાત્ર પસંદ કર્યું છે તે વિઠ્ઠલભાઈ પટેલ સાચા કર્મયોગી છે. સીધા સાદા અને સરળ છે, ખેતી કરે છે, કોઈની અપેક્ષા નહીં, કોઈ દંભ નહીં, કોઈ દેખાડો નહીં, કોઈ ભાષણ નહીં, કોઈ ઉપદેશ નહીં. બસ એક જ વાત, કર્મ કરો, ખુશ રહો, આનંદમાં રહો, બધું થઈ રહેશે. આટલો જ સંદેશ, આટલી જ વાત એમને કહેવાની કે કર્મ કરો ને ખુશ રહો. કારણ કે કર્મયોગી છે. અને સાચી ફિલોસોફી જેને કહેવાય, સાચું આધ્યાત્મિક જ્ઞાન છે ને એ કર્મની આજુબાજુ છે. કર્મથી દૂર કશું છે જ નહીં. કર્મ કરો. એમની વાણીમાં એક ક્રાંતિકારી બુલંદ ઘોષણા છે કે હે શૂરવીરો, હે નરબંકાઓ, હે વીરાંગનાઓ, ઉઠો. સંસ્કૃતિ લૂંટાય છે, રીબાય છે, રુદન કરે છે, એના આંસુ લૂછવા આગળ આવો. વેર વિખેર પ્રકૃતિને સ્થિર કરો, પ્રકૃતિ અને સંસ્કૃતિને સમતોલ કરો. આ દુનિયાને જીવવા જેવી બનાવો. માની વિચારધારાના મશાલચી બનો. હે મૃત્યુલોકના કર્મલોકના નિવાસી માનવો, હું કર્મની દેવી, વિશ્વ વિધાતા, અખિલેશ્વરી, સર્વેશ્વરી, પરમેશ્વરી, વિશ્વંભરી, મહામાયા, મહાશક્તિ છું. મેં સર્જેલી આ સૃષ્ટિમાં પ્રકૃતિ અને સંસ્કૃતિનું ખંડન થઈ રહ્યું છે. સાચાને સંતાપ અને ખોટાની બોલબાલા છે. ધર્મને નામે ધતિંગ ચાલે છે. અવનવા જાતના સંપ્રદાયો ઊભા કરીને થોડા માનવીઓને ધર્માવતા દંભીઓને કારણે ધર્મ ઘસાતો જાય છે. મંત્ર તંત્ર અને મેલી વિદ્યાથી જગતને અપવિત્ર કરી દીધું છે. અંધશ્રદ્ધાના અંધારામાં સમાજ અટવાઈ રહ્યો છે. કર્મના બળે દેવ દેવી તરીકે મંદિરોમાં પ્રસ્થાપિત થયેલા દેવી દેવતાઓ માટે તેમના જ મંદિરમાં હવે જગ્યા નથી. આ પૃથ્વી તો કર્મભૂમિ છે, પણ કામ ચોર, વિલાસી અને પ્રમાદી તત્વોના હાથમાં ધર્મની લગામ આવી ગઈ છે. આ બધા પાપાચાર અને ભ્રષ્ટાચારથી મારા સાત્વિક સંતાનો નિબાળ છે. પૃથ્વીની આ અવદશા મારાથી સહેવાતી નથી. હું ક્રોધિત થઈ છું. હું ચેતવણી આપું છું કે અંધશ્રદ્ધાના અડ્ડા ચલાવનારા ચેતી જાઓ. ધર્મને નામે શ્રદ્ધાનું શોષણ કરનારા એ દંભી દલાલો ચેતી જાઓ. ભક્તિના નામે ભોગની હાથવી ચલાવનારા મોટા મુત્સદીઓ હવે ચેતી જાઓ. નહીંતર મારા ક્રોધની જ્વાળા ભભૂકશે તો સઘળું ભસ્મીભૂત થઈ જશે. સર્વનાશ અને પ્રલય માટે તૈયાર રહેજો. તમારા પાપનો ઘડો હવે ફૂટવાનો છે. હું આ પૃથ્વી ઉપર આવી ચૂકી છું. ધર્મ અને કર્મની સ્થાપના કરવા આવી છું. મારી વૈદિક વિચારધારાની ક્રાંતિકારી જ્યોત પ્રગટાવવા આવી છું. મારો આ સંદેશ સાંભળીને સાત્વિક અને કર્મયોગી દીકરા દીકરીઓ ધીરજ રાખજો. અને સ્વાર્થી, લુચ્ચા, લબાડ, શોષણખોરો હવે ચેતી જજો. આ મહાશક્તિ વિશ્વંભરીનું એલાન છે. એલાન છે. એલાન છે.
વિરલો જોયો વિરલો જોયો મોંઘા મૂલો હિરલો જોયો વિરલો જોયો વિરલો જોયો મૂંગા બોલો હિરલો જોયો ઝીણી નજરે વિરલો જોયો જોયો મેં તો વિરલો જોયો જોયો મેં તો વિરલો જોયો જોયો મેં તો વિરલો જોયો ક્યાં ક્યાં જોયો કેવો જોયો ક્યારે જોયો કથા વાર્તા શેમાં જોયો સપનામાં કે સાચો જોયો સપનામાં કે સાચો જોયો સપનામાં કે સાચો જોયો ખેતરને પાદરમાં જોયો ગામતળી શેરીમાં જોયો વાડીને કેડીમાં જોયો ઘરમાં હરતો ફરતો જોયો ઘરમાં હરતો ફરતો જોયો ઘરમાં હરતો ફરતો જોયો વૈરાગી કે બાવો જોયો ફકીર વાલિયો કેવા જોયો ભૂવો કે બારાડી જોયો મંતર તંતર વાળો જોયો મંતર તંતર વાળો જોયો મંતર તંતર વાળો જોયો નહીં બાબુ કે નહીં વૈરાગી સંસારે ભક્તિ પ્રગટાવી નહીં માણા નહીં ભગવાનીરા નહીં તમાશા નહીં ગોકીરા નહીં તમાશા નહીં ગોકીરા નહીં તમાશા નહીં ગોકીરા મંતર તંતર કાંઈ ન જાણે માને આદિ શક્તિ માને એકી બેકી દાણા કેવા જગજનની કરવી સેવા જગજનની કરવી સેવા જગજનની કરવી સેવા સત્ય ધર્મની ધૂણી ધખાવી વિશ્વ ચેતના નવી જગાવી ઓમ મંત્રનો નાદ જગાવી મશાલ ક્રાંતિની પ્રગટાવી મશાલ ક્રાંતિની પ્રગટાવી મશાલ ક્રાંતિની પ્રગટાવી જગદંબાની જ્યોત જગાવી કર્મયોગની વાટ બતાવી સર્વે તાળા ખોલી નાખે એવી મળી ગઈ એને ચાવી એવી મળી ગઈ એને ચાવી એવી મળી ગઈ એને ચાવી હિમાલયના પહાડવાળી તારણહારે ત્રિશૂળવાળી તેજ પ્રતાપી મુખડાવાળી રણજણતામાં રથડાવાળી રણજણતામાં રથડાવાળી રણજણતામાં રથડાવાળી સકલ સૃષ્ટિની સર્જનહારી પાલનહારી પોષણહારી ભક્તોની તું તારણહારી જગજનની તારી બલિહારી જગજનની તારી બલિહારી જગજનની તારી બલિહારી કળજુગ આવ્યો એવો ભારી બચવાની નહીં કોઈ બારી સાચાને સંતાપ ઘણો ને ખોટા તો હાલે ખોખારી ખોટા તો હાલે ખોખારી ખોટા તો હાલે ખોખારી ધર્મ નામે ધતિંગ હાલે ભોળાને સૌ ફસાવે સાવ આંધળી શ્રદ્ધા કેવી દુખિયાને તો બહુરી બાવે દુખિયાને તો બહુરી બાવે દુખિયાને તો બહુરી બાવે દાણા ચૂથી ભાગ્ય બતાવે ધૂણી ધૂણીને બહુ ડરાવે દંભ તણી દુકાનો માંડે માતાજીનું નામ લજાવે માતાજીનું નામ લજાવે માતાજીનું નામ લજાવે કૂડ કપટના ભર્યા ખજાના છેતરવાના અનેક બાના દીન દુખીને લૂંટી લેવા
કરવા, કર્મવાદનું સ્થાપન કરવા, કર્મવાદનું સ્થાપન કરવા. જગત જોગણી માં પધાર્યા, વિશ્વંભરી માં પધાર્યા, પરમેશ્વરી માં પધાર્યા, આદિશક્તિ માં પધાર્યા, આદિશક્તિ માં પધાર્યા, આદિશક્તિ માં પધાર્યા. નિમિત્ત માએ ગોતી લીધો, ઉજળો આતમ ગોતી લીધો, વિશ્વ એકતા સાધી જાણે એવો વિરલો ગોતી લીધો, એવો વિરલો ગોતી લીધો, એવો વિરલો ગોતી લીધો. સીધો સાધો ઓછા બોલો, નિર્મળ માનવ ગોતી લીધો, સંસારી પણ સિદ્ધ ગણાય એવો વિરલો ગોતી લીધો, એવો વિરલો ગોતી લીધો, એવો વિરલો ગોતી લીધો. શ્રમ કરી પરસેવો પાડે, ધરતીમાંથી ધાન ઉગાડે, મહેનતની રોટી ખાવે ને બીજાને પણ એ જ જમાડે, બીજાને પણ એ જ જમાડે, બીજાને પણ એ જ જમાડે. કર્મયોગનો મરમી એવો, ધર્મ કર્મનો કરમી એવો, માની વિચારધારા કેરો, મશાલથી મેં જોયો એવો, મશાલથી મેં જોયો એવો, મશાલથી મેં જોયો એવો. મહાન તોય નાનો લાગે, મળીએ તોય પોતાનો લાગે, ભલું ચાહતો સકલ વિશ્વનું, સાધુ સ્વાર્થ વિનાનો લાગે, સાધુ સ્વાર્થ વિનાનો લાગે, સાધુ સ્વાર્થ વિનાનો લાગે. ઘર ઘર મંદિર થાય જગતમાં, ધર્મ સ્થાપના થાય જગતમાં, ઘરે જંખ ના હૈયે એવી, સૌનું હો કલ્યાણ જગતમાં, સૌનું હો કલ્યાણ જગતમાં, સૌનું હો કલ્યાણ જગતમાં. માનો પાલવડું લહેરાય, સકલ વિશ્વમાં શાંતિ થાય, અંધશ્રદ્ધાના અંધારામાં શ્રદ્ધાના અજવાળા થાય, શ્રદ્ધાના અજવાળા થાય, શ્રદ્ધાના અજવાળા થાય. માના દર્શન પામ્યો વિરલો, માપણું એ પામ્યો વિરલો, એને રોમે રોમે રમતી જગદંબાને પામ્યો વિરલો, જગદંબાને પામ્યો વિરલો, જગદંબાને પામ્યો વિરલો. ના જાણે એ દુનિયાદારી, નહીં કોઈની સાડી બારી, વિશ્વંભરીને વાલો વિરલો, લીલાપુરમાં જોયો વિરલો, લીલાપુરમાં જોયો વિરલો, લીલાપુરમાં જોયો વિરલો. વિરલો જોયો, વિરલો જોયો, વિઠ્ઠલ કાકડિયામાં જોયો, મોંઘા મૂલો હિરલો જોયો, લીલાપુરમાં વિરલો જોયો, લીલાપુરમાં વિરલો જોયો, લીલાપુરમાં વિરલો જોયો. જીવ રાજા તે તો શક્તિનો મહિમાન જાણ્યો, જીવ રાજા તે તો શક્તિનો મહિમાન જાણ્યો, જીવ રાજા તે તો શક્તિનો મહિમાન જાણ્યો, મૂર્ખ તે તો શક્તિનો મહિમાન જાણ્યો.
મહિમાન જાણ્યો તે તો મનથી ન માણ્યો, મહિમાન જાણ્યો તે તો મનથી ન માણ્યો. ઓરે જીવ રાજા તે તો શક્તિનો મહિમાન જાણ્યો, મૂર્ખ તે તો શક્તિનો મહિમાન જાણ્યો. અંતર અંધારા કાઢે, ભીતર ભણકારા ભાંગે. અંતર અંધારા કાઢે, ભીતર ભણકારા ભાંગે. ધરતી આકાશ દશે દિશામાં દર્શાણી, ધરતી આકાશ દશે દિશામાં દર્શાણી. ઓરે જીવ રાજા તે તો શક્તિનો મહિમાન જાણ્યો, મૂર્ખ તે તો શક્તિનો મહિમાન જાણ્યો. નજરે ના નિહાળ્યો, ના વાણીથી વખાણ્યો, નજરે ના નિહાળ્યો, ના વાણીથી વખાણ્યો. ઓરે જીવ રાજા તે તો શક્તિનો મહિમાન જાણ્યો, મૂર્ખ તે તો શક્તિનો મહિમાન જાણ્યો. જગજનની જોગણી ત્રિલોક સુંદરી, જગજનની જોગણી ત્રિલોક સુંદરી. કર્મની દેવી અણુ અણુમાં પ્રગટાણી, કર્મની દેવી અણુ અણુમાં પ્રગટાણી. ઓરે જીવ રાજા તે તો શક્તિનો મહિમાન જાણ્યો, મૂર્ખ તે તો શક્તિનો મહિમાન જાણ્યો. દિલથી ન જાણ્યો તે તો મનથી ન માણ્યો, દિલથી ન જાણ્યો તે તો મનથી ન માણ્યો. ઓરે જીવ રાજા તે તો શક્તિનો મહિમાન જાણ્યો, મૂર્ખ તે તો શક્તિનો મહિમાન જાણ્યો. ખોડલ ખમકારી પાવા ગઢની મહાકાળી, ખોડલ ખમકારી પાવા ગઢની મહાકાળી. બહુચર ઉમિયાને ગેલ અંબે મહારાણી, બહુચર ઉમિયાને ગેલ અંબે મહારાણી. ઓરે જીવ રાજા તે તો શક્તિનો મહિમાન જાણ્યો, મૂર્ખ તે તો શક્તિનો મહિમાન જાણ્યો. નજરે ના નિહાળ્યો, ના વાણીથી વખાણ્યો, નજરે ના નિહાળ્યો, ના વાણીથી વખાણ્યો. ઓરે જીવ રાજા તે તો શક્તિનો મહિમાન જાણ્યો, મૂર્ખ તે તો શક્તિનો મહિમાન જાણ્યો.
दानव मानव देवो कर में बंधाना, दानव मानव देवो कर में बंधाना। कर्मों ना फल देती जोगणी जोराली, कर्मों ना फल देती जोगणी जोराली। ओरे जीव राजा ते तो शक्ति न महिमान जाण्यो, मूर्ख ते तो शक्ति न महिमान जाण्यो। महिमान जाण्यो ते तो मन थी न माण्यो, महिमान जाण्यो ते तो मन थी न माण्यो। ओरे जीव राजा ते तो शक्ति न महिमान जाण्यो, मूर्ख ते तो शक्ति न महिमान जाण्यो। पड़ता ने बैठा करे ऊभा ने हालता, पड़ता ने बैठा करे ऊभा ने हालता। भक्तों ने खोले ले खेलावे माँ कल्याणी, भक्तों ने खोले ले खेलावे माँ कल्याणी। ओरे जीव राजा ते तो शक्ति न महिमान जाण्यो, जीव राजा ते तो शक्ति न महिमान जाण्यो। नजरे ना निहाळ्यो ना वाणी थी वखाण्यो, नजरे ना निहाळ्यो ना वाणी थी वखाण्यो। ओरे जीव राजा ते तो शक्ति न महिमान जाण्यो, मूर्ख ते तो शक्ति न महिमान जाण्यो। जीव राजा ते तो शक्ति न महिमान जाण्यो, जीव राजा ते तो शक्ति न महिमान जाण्यो।